મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેટ વિભાગની કાર્યવાહી વિવાદના સુખદ અંત બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કાર્યવાહી સ્નેહાંજલિ સોસાયટીના બંગલાઓ પર બુલડોઝર ફરશે 25 બંગલાઓ પર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કાર્યવાહી શરૂ કરી કોર્ટના આદેશ બાદ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। વહેલી સવારથી જ આ બંગલાઓ પર બુલડોઝર ફરવાનું શરૂ થઈ ગયું છે। સરકારની મધ્યસ્થી બાદ તમામ લોકોને હાઉસિંગ બોર્ડમાં મકાન અપાયા હતા। છેલ્લા અનેક વર્ષોથી આ વિવાદ ચાલી રહ્યો હતો અને આ વિવાદનો સુખદ અંત આવ્યા બાદ આ તમામ જે મકાનો છે તેના પર બુલડોઝર ફર્યું। સરકાર દ્વારા તમામ લોકોને મકાન અપાયા હતા। તો વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા પ્રણવ જોડાઈ ગયા છે। પ્રણવ, એમસી દ્વારા જે હાલ કાર્યવાહી હાથ ધરાઈ છે તેને લઈને વધુ વિગત। ચોક્કસ એએમસીની આ મોટી કાર્યવાહી કહી શકાય, કારણ કે જે રીતે થલતેજ વિસ્તારમાં સ્નેહાંજલિ સોસાયટી આવેલી હતી એ સોસાયટીનો વિવાદ એ ચાલી રહ્યો હતો કે તેના જે રહીશો છે તે જમીન ખાલી નતા કરી રહ્યા। સમગ્ર મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો। સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો હતો કે જે મૂળ માલિક છે તેને આ જગ્યા છે તે આપવામાં આવે, કારણ કે જે એએમસી અને જે ઓડા હોય છે તે જે તે બિલ્ડરોને પોતાના જે ફાઇનલ પ્લોટ હોય છે જમીનમાં તે આપતી હોય છે। તે દરમિયાન આ પ્લોટ છે તે આપવામાં આવ્યો હતો, પરંતુ રહીશોની માંગ હતી કે અમને મકાન આપવામાં આવે, સાથે જ બિલ્ડર સામે ફરિયાદ કરવામાં આવે। તેને લઈને મહાનગરપાલિકાની સામે તેઓ પોતાનો વિરોધ પણ કર્યો હતો અને સાથે જ સમગ્ર મામલો રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના કાર્યાલય સુધી પહોંચ્યો હતો। ખુદ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો જે પોતાનો મત વિસ્તાર આવે છે તેના કારણે એ તમામ રહીશોને તેઓએ સાંભળ્યા હતા અને તેઓએ વચલો મધ્યસ્થ રસ્તો કાઢ્યો હતો અને તમામ જે બંગલા ધારકો છે, જે 25 જે પરિવારો હતા, એ તમામ લોકોને ગુજરાત હાઉસિંગ બોર્ડના 4 BHK જે ફ્લેટ છે તે આપવાની જાહેરાત કરી તેના કારણે સમગ્ર મામલો ધારે પડ્યો હતો અને આખરે તમામ લોકોની સહમતિ બાહેધરી લીધા બાદ ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। જી, આભાર માહિતી આપવા બદલ। તો ઉત્તરાયણ પહેલા પ્રતિબંધિત ચાઇનીઝ દોરી વિરુદ્ધ અમદાવાદ ગ્રામ્ય એસઓજીએ મોટી કાર્યવાહી કરી છે। સાણંદ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી મળેલા ચાઇનીઝ દોરીનો જથ્થો કે જેનું પગેરું દાદરા નગર હવેલીમાં નીકળ્યું છે। જપ્ત કરાયેલી ચાઇનીઝ દોરી કેસની તપાસના આધારે દાદરા નગર હવેલી ખાતે ચાઇનીઝ દોરીની ફેક્ટરી સીલ કરી દેવામાં આવી છે અને સાથે જ પોલીસે 2.34 કરોડનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો। આ મુદ્દે ભીખારાણા, રાજુ રાણા, અશોક ઠાકોર, ભરતભાઈ ભોગીલાલ ગંગવાણી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી। તો ઉત્તરાયણ પહેલા પ્રતિબંધિત ચાઇનીઝ દોરી વિરુદ્ધ અમદાવાદ ગ્રામ્ય એસઓજી દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી। સાણંદ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી મળેલા ચાઇનીઝ દોરી કે જેનું પગેરું એ દાદરાનગર હવેલીમાં નીકળ્યું, જ્યાં જપ્ત કરાયેલી ચાઇનીઝ દોરી કેસની તપાસના આધારે દાદરાનગર હવેલી ખાતે ચાઇનીઝ દોરીની ફેક્ટરીને સીલ મારવામાં આવ્યો છે। પોલીસે 2.34 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। સાણંદના રમણગઢ ગામમાંથી પોલીસે 7.48 લાખની 39 બોક્સ ચાઇનીઝ દોરીનો જથ્થો ઝડપી પાડ્યો હતો, જેમાં 3 થી 4 જેટલા આરોપીઓ કે જેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આણંદ માટે પણ રૂપિયા 2.01 લાખનો ચાઇનીઝ દોરીનો જથ્થો જપ્ત કર્યો હતો। તપાસ હાથ ધરાતા આ મુદ્દામાલ વાપીથી વિરેનકુમાર પટેલે મોકલ્યા હોવાનું ખુલ્યું। પોલીસે દાદરાનગર હવેલીમાં વંદના ઇન્ડસ્ટ્રીઝમાં રેડ કરી અને આ ઇન્ડસ્ટ્રીઝમાંથી રૂપિયા 1.50 કરોડ કિંમતની 43,192 રેલ જપ્ત કરવામાં આવી। મશીનરી અને મટીરીયલ્સ પણ જપ્ત કરવામાં આવ્યા। કુલ 2 કરોડ જેટલો માતબર રકમનો મુદ્દામાલ પકડવામાં આવેલ। આ જે મુદ્દામાલ જે છે તેને ત્યાંના સ્થાનિક જિલ્લા વહીવટીતંત્ર તેમજ સ્થાનિક ત્યાંની પોલીસની મદદથી જે તે કારખાનામાં સીઝ કરવામાં આવેલ છે। ત્યાં એ કારખાનામાં વધુ તપાસ કરતા વિરેનનો ખાસ સાગરીદ જાવેદ મિર્ઝા જે રહે બાલાસિનોર તે નાસ્તો ફરતો છે અને તે જ તેનું સમગ્ર ટેકનિકલ કામ તેમજ ઓર્ડર લેવાનું, ડિલિવરી આપવાનું વગેરે કામ કરતા હતા। તો વાવ-થરાદ જિલ્લામાં 31 ડિસેમ્બરને લઈને પોલીસ એલર્ટ મોડ પર છે। ભારતમાલા 6 લેન હાઈવે પર ચેકપોસ્ટ બનાવી નાઇટ પેટ્રોલિંગ શરૂ કરાયું છે। રાજ્ય
રાજસ્થાનથી ગુજરાતમાં આવતા તમામ વાહનોની તપાસ કરવામાં આવી રહી છે. ખોડા તેમજ વાતડાવ ચેકપોસ્ટ પર સઘન ચેકિંગ ચાલી રહ્યું છે. 3 દિવસમાં 300 પેટી દારૂ ઝડપાયો છે. અંદાજે 33 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે લેવાયો છે. 5 આરોપીઓની પણ અટકાયત થઈ છે. બ્લેક ફિલ્મ નંબર પ્લેટ વગરની ગાડીઓ સામે કાર્યવાહી થઈ છે. રામાધણી લખેલી ગાડીઓમાંથી ખોટી નંબર પ્લેટ કાઢીને કાયદેસર કાર્યવાહી કરાઈ તો 31 ડિસેમ્બર નજીક આવતા પોલીસ એક્શન મોડ પર જોવા મળી રહી છે. થરાદ પોલીસ સ્ટેશન દ્વારા ખોડા અને વાતડાઓ બંને ચેકપોસ્ટ ઉપર વધુ પડતો પોલીસ ફોર્સ ફાળવવામાં આવેલો છે અને છેલ્લા 3 દિવસથી થરાદ પોલીસે 3 મોટી ગાડી એમાં વિદેશી દારૂ અલગ અલગ જે કિમિયા સાથેની પકડવામાં સફળતા મેળવી છે. તેમજ 31 લઈને કોઈ પણ વાહન નીકળે તેનું વ્યવસ્થિત ચેકિંગ થાય છે, જેથી અમે કોઈ પણ પ્રતિબંધિત વસ્તુ ગુજરાતમાં નહીં પ્રવેશે તેના માટે પૂરતી કાળજી લેવા માટે સક્ષમ છીએ. તો રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સમરસ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓનો વિરોધ. પ્રાથમિક સુવિધાઓને લઈને વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. જમવામાં અવારનવાર જીવાત નીકળતા હોવાની ફરિયાદ છે. હોસ્ટેલમાં ગંદકીની ફરિયાદ છે. વારંવાર લિફ્ટ બંધ થઈ જવાની ફરિયાદ છે. સાથે પીવાનું પાણી પણ અશુદ્ધ હોવાનો દાવો થઈ રહ્યો છે. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ એકઠા થયા અને રજૂઆત છતાં કોઈ નિરાકરણ ન આવતા વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો. તો અમદાવાદના નરોડામાં દબાણ દૂર કરવા ગયેલી ટીમ પર હુમલાને લઈને પોલીસે 4 મહિલા સહિત 5 આરોપીઓની ધરપકડ કરી. 22 તારીખે સ્વામિનારાયણ પાર્કમાં દબાણ દૂર કરવાની કામગીરી દરમિયાન પથ્થરમારો થયો હતો. પોલીસે સમગ્ર મામલે ફરિયાદ દાખલ કરી છે. ફરિયાદના આધારે કૈલાસ ચુનારા, કાજલ પટાણી, સુનીતા પટાણી, નીરુ ચુનારા, ધર્મેશ ચુનારાની ધરપકડ થઈ તો મુખ્ય આરોપી કૌશલ પટણી સહિત 10 આરોપીઓ ફરાર છે, જેને લઈને પોલીસે શોધખોળ હાથ ધરી છે. પોલીસે રાત્રે બે આરોપીને રાઉન્ડ અપ કરી લેતા એ પછી બીજા 3 આરોપી પણ પકડવામાં આવે છે. 4 મહિલા આરોપી અને 1 જેન્ટ્સ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ 5 આરોપીનો રોલ શું છે? આ 5 આરોપીઓએ પોલીસના કામમાં અને એએમસીના કામમાં અડચણ પેદા કરી છે. એક સમ થઈ ગેરકાયદેસર દબાણો હટાવવા માટે પોલીસ અને કોર્પોરેશનના અધિકારીઓને રોક્યા છે અને ટોળાને ઉશ્કેરવાનું પણ કામ એ લોકોએ કરેલું છે. આગળની કાર્યવાહી બીજા આરોપી જે છે એમને પકડવા માટેની કાર્યવાહી ચાલુ છે. અલગ અલગ સૂત્રો દ્વારા માહિતી મેળવવામાં આવે છે અને વિડીયો ફૂટેજ દ્વારા બીજા આરોપી આઈડેન્ટિફાય કરી એમને પણ ઝડપથી આરોપી પકડવા માટેની કાર્યવાહી ચાલુ છે. તો ડાંગના સુબીર તાલુકાના બરડીપાડા ફોરેસ્ટ વિસ્તારમાં 7 વર્ષના બાળક પર દીપડાએ હુમલો કરતા તેનું મોત થયું. પોતાની દાદી સાથે બાળક ખેતરમાં ગયો હતો તે સમયે દીપડાએ પાછળથી અચાનક હુમલો કર્યો. બાળકના પગના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેનું મોત નીપજ્યું. અત્યારે બળદ 4 વાગે તે હુમલા કરી દીપાડને માની ન દોને પણ પાછળથી આવ્યા હતા. વાગ્યા પછી પાછળથી દીપડો દોડી આવ્યો અને હુમલો કર્યો તો પેલો બાળકે જ પકડી લીધું.